મિત્રો આપણે ગઈકાલે જે છેલ્લે ભણ્યા હતા સૂક્ષ્મ જીવોના ઉપયોગો એના વિશે માહિતી ભણ્યા હતા, ત્યાંથી આગળ થોડું લખવાનું બાકી હતું, લેક્ચર પતી ગયો હતો. હવે પહેલા આપણે સૂક્ષ્મ જીવોના વ્યાપારી ઉપયોગો લખીશું, પછી આ ભણાઈ દીધેલું છે, લખવાનું બાકી હતું. વ્યાપારી ઉપયોગો, ઔષધીય ઉપયોગો અને સૂક્ષ્મ જીવોના બધા જ ઉપયોગો. તો કોઈ પણ પ્રકારનો સવાલ પૂછાય તો તમને આવડી જાય. પહેલા આપણે ફૂગના ઉપયોગો, બેક્ટેરિયાના ઉપયોગો, પછી એન્ટીબાયોટિક અને એ સિવાય વ્યાપારિક, ઔષધિ અને સામાન્ય બધા જ ઉપયોગો ભેગા એવું પણ પ્રશ્ન પૂછાઈ શકે. દરેક પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય તો કઈ રીતે જવાબ લખવાનો એની માહિતી આપીને લખીએ જ આપણે. પહેલું અહીંયા લખીશું સૂક્ષ્મ જીવોના વ્યાપારી ઉપયોગો. સૂક્ષ્મ જીવોના વ્યાપારી ઉપયોગો. અત્યારે મિત્ર તરીકે સૂક્ષ્મ જીવોની બધી વાતચીત ચાલુ છે. આજના લેક્ચરમાં ધીમે ધીમે એ હાનિકારક કેવી રીતે છે એ પણ ભણીશું. વ્યાપારી ઉપયોગો પહેલું સૂક્ષ્મ જીવો દૂધ, દહીં, ચીઝ, પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં ઉપયોગી છે. બીજું આપણે લખ્યું દહીંમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા દૂધનું દહીંમાં રૂપાંતરણ થાય. અહીંયા એક નોંધ પણ લખના. દહીંમાં રહેલા લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા વડે દૂધનું દહીંમાં રૂપાંતરણ થાય છે. બીજો વ્યાપારિક ઉપયોગ આપણે ભણ્યા બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ જેવા બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટ નામની ફૂગનો ઉપયોગ થાય છે. બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ વગેરેની બનાવટમાં ઈસ્ટ નામની ફૂગનો ઈસ્ટનો ઉપયોગ થાય છે. એવું લખીશું. ત્રીજું આલ્કોહોલ, દારૂ અને વિનેગર, એસિડિક એસિડ જે પ્રિઝર્વેટિવ્સ તરીકે ઓળખાય છે, જે લાંબા સમય સુધી ખોરાકને સાચવવો હોય તો એમાં વિનેગર નાખવામાં આવે, જેને કારણે સૂક્ષ્મ જીવો તેને કારણે તે ખોરાક બગડી જતો નથી. એટલે આલ્કોહોલ, દારૂ અને વિનેગરના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. આલ્કોહોલ, દારૂ, એસિટિક એસિડ એટલે કે વિનેગર ના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. મિત્રો આજે વાત હતી એ વ્યાપારિક ઉપયોગો થયા. હવે આપણે ઔષધીય ઉપયોગો ભણીશું. એ પણ ભણાવી દીધું છે. લખવાનું અલગ પ્રશ્ન પૂછાય કોઈ પણ તો કેવી રીતે લખવાનું એની વાત છે. સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ દવા તરીકે એમાં આપણે પેનિસિલિન, એન્ટીબાયોટિક ની વાત કરી હતી, યાદ હોય તો. પહેલું વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવોનું સંવર્ધન એટલે કે ઉછેર કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા આ રીતે જ ઉત્પન્ન કરવામાં એટલે બનાવવામાં આવે છે. ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવો સંવર્ધનનો મતલબ યોગ્ય વાતાવરણમાં ઉછેર કરી એન્ટીબાયોટિક્સ નું ઉત્પાદન કરવામાં આવે છે.
આ એન્ટીબાયોટિક રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે. અને બીજું, રોગોને થતો અટકાવવા માટે રસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસી બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. રોગોને અટકાવવા માટે રસીનો ઉપયોગ થાય છે. આ રસીની બનાવટમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય. મિત્રો, એકલો વ્યાપારી ઉપયોગ પૂછાય તો આ લખવાનું, એકલો ઔષધીય ઉપયોગ પૂછાય તો આ લખવાનું. પણ હવે તમને એમ પૂછાય કે સૂક્ષ્મજીવોના ઉપયોગો લખો, એવું તો બધું ભેગું કરીને લખવાનું. એ લખું છું હવે ફરીથી. સૂક્ષ્મજીવોના ઉપયોગ, એમાં વ્યાપારી આવી ગયું, ઔષધીય આવી ગયું, એ સિવાય બીજા અન્ય પ્રકારે જમીનની ફળદ્રુપતા હોય, પર્યાવરણને શુદ્ધ કરવાનું પણ કામ કરે ઘણી વખત. એ બધા ઉપયોગો એમાં લખીશું આપણે. ચલો, સૂક્ષ્મજીવોના બધા જ ઉપયોગો ભેગા સ્વાધ્યાયનો પ્રશ્ન જેટલી લખવું પડે આપણે. પહેલું, એમાં 3 ને 2 5 તો અહીંયા છે. બીજા બે પેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા વાળા પણ આવી ગયા અને જમીનની ફળદ્રુપતા વધારે એની વાત થઈ ગઈ. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા વડે દૂધનું તેમાં રૂપાંતરણ. બીજું, એક કોષીય ફૂગ ઈસ્ટ દ્વારા આ બધું બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ, ચીઝ, પનીર બનાવાય છે. આલ્કોહોલ, દારૂ, એસિડિક એસિડ વગેરેના બનાવટમાં પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. આલ્કોહોલના તથા એસિડિક એસિડના ઔદ્યોગિકનો મતલબ એવું કે મોટા પાયા પર ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઈસ્ટનો ઉપયોગ થાય. એ સિવાય મશરૂમ, બિલાડીનો ટોપ, આપણે મશરૂમ ઘણીવાર ખાતા હોઈએ. મશરૂમ ની ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. પાંચમું, આપણે ઘરમાં ઈડલી, ઢોસા, ખમણ એમાં ઈનું નાખીએ અથવા બહારથી લઈએ તો વધારે પોચા હોય. એનું કારણ છે એમાં ઈસ્ટનો ઉપયોગ કર્યો. ઈડલી, ઢોસા, ખમણ વગેરેમાં હાથો લાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે. પેનિસિલિયમ આ ફૂગનું નામ છે. પેનિસિલિન નામની દવા બનાવવામાં આવે છે. સાતમું, રાઇઝોબિયમ નામના કઠોળ વર્ગની વનસ્પતિ, વાલચણા, વટાળા, તુવેર વગેરે કઠોળ વર્ગ શીંબી કુળની વનસ્પતિ કહેવાય. એની મૂળની મૂળ કંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા
જમીનમાં હોય એમાંથી એ વાતાવરણમાંથી નાઇટ્રોજનને આમ કરીને શ્વાસ લે એટલે વાતાવરણનો નાઇટ્રોજન એને એક જ જણને એવી તાકાત આપી છે ભગવાન, આટલો બધો નાઇટ્રોજન છે વાતાવરણમાં 78% જેટલો, છતાં પણ કોઈ એનો ઉપયોગ નથી કરી શકતું. ખાલી રાઇઝોબિયમ બેક્ટેરિયા અને 2 લીલ છે એ જ વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરી જમીનમાં તેનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન નો ઉપયોગ કરી જમીનમાં સ્થાપન કરેલું જમીનમાં તેની ફળદ્રુપતા જમીનની ફળદ્રુપતા વધારે. મિત્રો 8મું આપણે ભાવનગરમાં અને હવે તો અહીંયા અમદાવાદમાં બધી જગ્યાએ જે સુએજ પ્લાન્ટ છે એમાં જે ગંદુ પાણી ભેગું થયું એ ગંદુ પાણીને પ્રદૂષિત પાણી છે એમાં ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા રાખીએ તે બધી ગંદકી શોષી લે અને પાણીને ચોખ્ખું કરી નાખે. એટલે ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં ફેરવવામાં આવે. એ પાણી ધારો કે પીવામાં ના લેવામાં આવે પણ છતાં પણ તેને ખેતરોમાં કે ખેતી માટે જરૂરી પાણીની જે ઘટ પડતી હોય એની સામે આ ખૂબ જ ફાયદાકારક થઈ જાય. એટલે એ પાણીનો ઉપયોગ ખેતીમાં થઈ શકે. એટલે જે ગટરના ગંદા પાણીને બેક્ટેરિયા વડે બિનહાનિકારક કરવામાં આવે છે અને તેને કારણે તે ઉપયોગી પાણી બની જાય જેનો ઉપયોગ ખેત ઉદ્યોગમાં થાય છે. આ રીતે પર્યાવરણ પણ સાફ રહે. કેટલીક દવાઓ અને રસીઓ બનાવવામાં પણ બેક્ટેરિયા ખૂબ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવીને જે નિવસન તંત્રનું આખું ચક્ર છે એ ચક્રને વ્યવસ્થિત રાખે છે. 8મું ગટરના ગંદા પાણીને કેટલાક બેક્ટેરિયાઓ વિઘટન કરાવવામાં આવે. પરિણામે આ ગંદુ પાણી જે છે એ બિનહાનિકારક અને ઉપયોગી બનતા જેનો ઉપયોગ ખેત ઉદ્યોગમાં કરવામાં આવે છે અને આને કારણે પર્યાવરણ પણ ચોખ્ખું રહે છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ કરીને રસી અને દવાઓ બનાવવામાં આવે છે. અને કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટક તરીકે આ શું કહેવા માંગે એ પણ સમજાય છે. જ્યારે કોઈ પણ સજીવ મૃત્યુ પામે ત્યારે એના મૃતદેહ જમીન પર પડ્યા હોય
એ જમીન પર એના અવશેષો બી પડ્યા હોય, કોવાઈ ગયેલા ભાગો હોય, એમાં કેટલાક વિઘટકને ફૂગ એટલે કેટલાક બેક્ટેરિયાને ફૂગ એ વિઘટક જેવું કાર્ય કરે. ત્યાં કોવાઈ ગયેલા જે અવશેષો છે અથવા જીવાવશેષો છે, મૃત અવશેષો છે, એમાંથી જટિલ કાર્બનિકનું સરળ અકાર્બનિકમાં રૂપાંતરણ કરી આ ઘટકોને પર્યાવરણમાં મુક્ત કરે. અને આ સરળ અકાર્બનિક ઘટકો જે છે એ ઘટકનો ઉપયોગ ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ દ્વારા થાય અને ફરીથી આખું ચક્ર ચાલુ થાય. ઉત્પાદક જમીનમાંથી આપણે કીધું લીલી વનસ્પતિ પ્રકાશ કોને કહેવાય, આપણે નાના ધોરણથી ભણીએ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જમીનમાંથી ખનિજ ક્ષાર અને પાણી વાતાવરણ CO. જમીનમાં જે ખનિજ ક્ષાર છે એ ખનિજ ક્ષાર એટલે અકાર્બનિક તત્વો. એ અકાર્બનિક તત્વો આયા ક્યાંથી? વિઘટકને રૂપાંતરકો આ જે જીવાવશેષ છે, જે મૃત અવશેષો છે, જે સડી ગયેલા પદાર્થો છે, એમાં રહેલા જટિલ કાર્બનિકનું સરળ અકાર્બનિકમાં રૂપાંતરણ કરીને એને એ પર્યાવરણમાં મુક્ત કરે છે. અને પર્યાવરણમાં રહેલા આ અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરીને લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક તૈયાર કરે. વિઘટકને રૂપાંતર વિઘટકોનું કાર્ય પણ બહુ અગત્યનું કહેવાય. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો કાર્ય કરે છે અને જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક ફેરવી પર્યાવરણમાં મુક્ત કરે છે. પરિણામે પર્યાવરણની સમતુલા જળવાય. મિત્રો, એકલા સૂક્ષ્મ જીવોના ઉપયોગ પૂછાય તો આ 10 એ 10 લખવા. વ્યાપારી ધોરણે કે ઔષધીય ધોરણે પૂછાય તો આ લખવા. એકલા ફૂગના પૂછાય તો મેં લખાયા, એકલા બેક્ટેરિયા પૂછાય તો મેં લખાયા. તો મિત્રો, સ્વાધ્યાયનો એક સવાલ છે એન્ટીબાયોટિક એટલે શું એ સમજાવી દીધું. ફરી એકવાર એ વાંચી લઈએ અને એનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ એની વાત છે કે અહીંયા એ સવાલ પણ બોર્ડ પર લખી નાખીએ. બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે, તેમની વૃદ્ધિ અટકાવે, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન વગેરે એન્ટીબાયોટિક છે. તો વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સ ઉત્પન્ન કરવામાં આવે છે. તેના અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડોક્ટરની સલાહ લેવી. ડોક્ટરે જે માત્રામાં અને જેટલા સમય માટે આ દવા લેવાની સૂચવેલ હોય તે મુજબ જ લેવી. અને જો એન્ટીબાયોટિક જરૂર ન હોય તો તેને અથવા અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં તેની અસર ઓછી કરી નાખે. થોડી બિનજરૂરી એન્ટીબાયોટિક લેવામાં આવે તો ઉપયોગી જરૂરી બેક્ટેરિયા પણ નષ્ટ પામે છે. હેડિંગ આપીશું આપણે એન્ટીબાયોટિક્સ. કેટલાક બેક્ટેરિયા અને ફૂગનો માંથી બનાવેલા ઔષધો કે જે રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. અને તેમની વૃદ્ધિ અટકાવે છે. તેને એન્ટીબાયોટિક્સ કહે. ઉદાહરણ પેનિસિલિન, એરિથ્રોમાઇસિન, પછી ટેટ્રાસાઇક્લિન,
સ્ટ્રેપ્ટોમાઇસિન, આ દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ ડોક્ટરના કહ્યા પ્રમાણે ની માત્રામાં અને સમય પ્રમાણે લેવું. જો આ દવાઓ અયોગ્ય માત્રામાં અથવા વધારે પડતી લેવામાં આવે તો ભવિષ્યમાં એનાથી થતી અસર ઓછી થઈ જાય છે. અને અસર ઓછી થઈ જાય અને શરીરમાંથી જરૂરી ઉપયોગી બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય. આથી મિત્રો આ જે દવા છે એન્ટીબાયોટિક એ ડોક્ટરની સલાહ સૂચન મુજબ અને કે પ્રમાણે અને કેટલા સમય અને કેટલી માત્રામાં લેવી જરૂરી છે. ચલો મિત્રો હવે આપણે આગળ આ રસી વિશે હવે ભણવાનું છે. રસી ચોપડીમાં પાના નંબર 21 રસી. અહીંયા આયા છીએ આપણે રસી. અત્યાર સુધી જે ગયા લેક્ચરમાં ભણાવ્યું એ સમજાવવાનું સમજાવી દીધું, કરું લખવાનું બાકી તો એ બધું લખ્યું. હવે આગળ રસી. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે? જ્યારે રોગ પાના નંબર 21 પર રસીનો ટોપિક હું વાંચું છું ત્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકે. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરી રોગકારકોનું નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. તેથી રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, શીતળા, કમળો વગેરે જેવી રસી દ્વારા આ બધા રોગો અટકાવી શકાય. એડવર્ડ જેનરે 1798માં શીતળાની રસીની શોધ કરી હતી. તમે પણ બાળપણમાં અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મુકાવી હશે. શું તમે તેની યાદી તૈયાર કરી શકો છો? તેના માટે તમારા માતા પિતાની મદદ લઈ શકો. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકના હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર સમાચાર પત્રમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું હશે. વાસ્તવમાં તો બાળકને આપવામાં આવતા પોલિયોના ટીપા એક રસી જ છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટાભાગમાં શીતળાને દૂર કરી શકાય. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે જેથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય. મિત્રો પહેલા તો રસી કોને કહેવાય? રસી બને કેમ અને શા માટે જરૂરી? મિત્રો આપણા શરીરમાં કોઈ પણ રોગકારક સૂક્ષ્મજીવ દાખલ થાય તો આપણા શરીરમાં એની સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન અને એન્ટીબોડી એ આપણા શરીરની અંદર એ રોગકારક દાખલ થયેલા રોગકારક સૂક્ષ્મજીવો સામે લડે ને એનો નાશ કરે અને આપણને એ રોગથી બચાવે. તો એન્ટીબોડી કેવી રીતે ઉત્પન્ન થાય? કે શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ હોય અને શરીરમાં જે શ્વેત કણો છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું કામ કરે. પણ ઘણી વખત એવું થાય કે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે એન્ટીબોડી જરૂરી પ્રમાણમાં ઉત્પન્ન ન થાય એટલે આપણું શરીરમાં જે દાખલ થયેલા રોગકારક સૂક્ષ્મજીવો છે એ નાશ પામે નહીં અને આપણને રોગ લાગુ પડે. એટલે મિત્રો વૈજ્ઞાનિકોએ એવું કર્યું કે જે ગંભીર રોગો છે
એ ગંભીર રોગો માટે પ્રયોગશાળામાં એના સૂક્ષ્મ જીવાણુનો ઉછેર કરી એનો નાશ કરી એનું પ્રવાહી સ્વરૂપ કરીને એને આપણા શરીરમાં દાખલ કરી નાખે મૃત અવસ્થામાં. અને પછી જ્યારે એવા સૂક્ષ્મજીવ બહારથી આપણા શરીરમાં દાખલ થાય ત્યારે જે મૃત અવસ્થાના સૂક્ષ્મજીવો જે અંદર આપણે રસી સ્વરૂપે મૂકેલા એ જ એન્ટીબોડીનું સર્જન કરે અને બહારથી એના જ પ્રકારના જે સૂક્ષ્મજીવ દાખલ થયા શરીરમાં એની સામે લડે અને એનો નાશ કરે. પરિણામે આપણને એ રોગ ક્યારેય થતો નથી. રસી એ રોગને નાબૂદ કરવા માટેનું સૌથી અગત્યનું પગલું છે. ફરી એકવાર સમજાવી દઉં રસી કેવી રીતે બને. જે રોગની જે ગંભીર રોગો છે એ દવા દ્વારા એને મટાડી શકાય પણ એને નાબૂદ નથી કરી શકતા, ફરી થઈ શકે. એટલે વૈજ્ઞાનિકો આ ગંભીર રોગો માટે રસીની શોધ કરે. રસી એટલે શું? એ જ રોગના સૂક્ષ્મ જીવાણુનો પ્રયોગશાળામાં ઉછેર કરીને એનો સંપૂર્ણ નાશ કરી નાખવાનો, એને મૃત કરી નાખે અને પછી એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને એને સ્વસ્થ શરીરમાં દાખલ કરે, પડ્યા રહે શરીરમાં. જ્યારે એના જેવા સૂક્ષ્મ જીવ વાતાવરણમાંથી પર્યાવરણમાંથી સ્વસ્થ શરીરમાં દાખલ થાય ત્યારે મૃત અવસ્થાના જે રસીના ઘટકો હતા એ સૂક્ષ્મ જીવો જે દાખલ થયા એની સામે એન્ટીબોડીનું સર્જન કરે અને એન્ટીબોડીનું સર્જન કરી એ દાખલ થયેલા સૂક્ષ્મ જીવોની સામે લડત આપે અને એનો નાશ કરે. એટલે આપણને ક્યારેય એ રોગ પાછું એનું કામ પતી એટલે પાછું એ મૃત અવસ્થામાં જ હોય. ફરીથી ધારો કે 6 મહિના પછી ફરીથી એ જ રોગકારક સૂક્ષ્મજીવ દાખલ થશે ફરીથી એના એન્ટીબોડી આ રસીના મૃત સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થાય અને એ ફરીથી રોગકારક સૂક્ષ્મજીવો સામે લડીને એનો નાશ કરે. રસી જીવન પર્યંત સુધી કામ કરી શકે અને એને કારણે અત્યારે પણ કોરોનાની વેક્સિન એટલે કે રસીની શોધ ચાલુ જ છે. ચલો મિત્રો, એટલે હવે રસી વિશે બધું લખી નાખીએ. હું ફોટો પાડેલું જરા. ચલો હવે રસીકરણ. રસી કેટલાક મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મ જીવોને પ્રવાહી સ્વરૂપે સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રવાહીને રસી કહેવાય છે અને આ ક્રિયાને રસીકરણ કહે છે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં દાખલ થાય ત્યારે શરીરમાં એન્ટીબોડી
ઉત્પન્ન થાય છે, જે રોગકારક સૂક્ષ્મજીવોની સામે લડે છે અને આપણા શરીરનું રક્ષણ કરે છે. જ્યારે રસી સ્વરૂપે મૃત સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે આ મૃત સૂક્ષ્મજીવો શરીરમાં સુષુપ્ત અવસ્થામાં હોય છે, પરંતુ જ્યારે તે જ પ્રકારના રોગકારક સૂક્ષ્મજીવો સ્વસ્થ શરીરમાં દાખલ થાય ત્યારે આ સુષુપ્ત મૃત સૂક્ષ્મજીવો શરીરમાં એન્ટીબોડી નું સર્જન કરે છે અને શરીરમાં દાખલ થતા તે જ પ્રકારના સૂક્ષ્મજીવોનો નાશ કરે છે અને શરીરને એ ગંભીર રોગથી રક્ષણ આપે છે. ઈસવીસન 1798 એડવર્ડ જેનરે સૌપ્રથમ શીતળાની રસીનું ઉત્પાદન કર્યું. હવે મિત્રો, કઈ કઈ રસી કયા રોગમાં આપવામાં આવે છે એની માહિતી મેળવીએ છીએ. અહીંયા રોગનું નામ અને રસીનું નામ, રસી અને રોગનું નામ. બીસીજી ક્ષયના રોગમાં, પછી ત્રિગુણી રસી બીપીટી, ડિપ્થેરિયા, ખાંસી અને ધનુર 3 રોગ માટે. ત્રિગુણી એટલે 3 ગુણ ધરાવે. ડિપ્થેરિયા, ખાંસી, ધનુર. બીજું પોલિયો, ટીપા પીવડાવી, આ બધા ઇન્જેક્શન થી દાખલ કરે. ઓરી અચવડાની રસી, ટાઇફોઇડની રસી, ટાઇફોઇડના રોગમાં, હેપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો, આટલી રસી સામાન્ય રીતે આ રોગોમાં આપવામાં આવે છે. ચલો મિત્રો,
આગળ ચોપડીમાંથી રસીકરણનું આખો ટોપિક પૂર્ણ થઈ ગયું. હવે વાત છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા જેમાં નીલ હરિતદ્રવ્ય વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે. આ જ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવો સામાન્ય જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવામાં આવે છે. આના નંબર 22 પર હવે પર્યાવરણનું શુદ્ધિકરણ. સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુઝોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરી નિકાલ માટે બનાવેલ એક ખાડામાં નાખ્યો. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું. તેને કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયું. પહેલી અને બુઝો જાણવા માંગે છે કે આવું કેમ છે. બે કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો. તેને એ અને બી એવું નામ નિર્દેશિત કરો. એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો અને બી કુંડામાં પોલિથીન, કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના રમકડા વગેરે ભરો. તેને એક બાજુ રાખી દો અને 3 થી 4 અઠવાડિયા સુધી પછી તેનું અવલોકન કરો. શું તમે બંને કુંડાની વસ્તુમાં કોઈ ભેદ જોવા મળે છે? જો હા, તો કયો ભેદ જોવા મળે? તમે જોશો કે કુંડાઈમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું. કેવી રીતે? સૂક્ષ્મજીવો આ વનસ્પતિ કચરાનું વિઘટન કરી કુદરતી ખાતરમાં ફેરવી દે છે. આ પ્રક્રિયામાં બનેલા પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે. તમે ધ્યાન આપ્યું, કુંડા બીમાં પોલિથીનની થેલીઓ, કાચની ખાલી બોટલ, રમકડાના ટુકડા, કોઈ પણ પ્રકારનું પોલ્યુશન જોવા મળ્યું નથી. સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી. તમે અવારનવાર જમીન પર ચડતી વનસ્પતિના મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે કેટલાક સમય પછી તે લુપ્ત થઈ જાય, કારણ કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે અને આ પદાર્થો અન્ય વનસ્પતિ તથા પ્રાણીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે. આ જ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોનું વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી પર્યાવરણને શુદ્ધ કરી શકે. મિત્રો, આપણે આગળ ભણી ગયા છતાં પણ આપણે અત્યારે એની રીતે લખી નાખીએ. જમીનની ફળદ્રુપતા વધારતા સૂક્ષ્મજીવો. કઠોળ વર્ગની વનસ્પતિ કઠોળ એટલે શીંબી કુળ મૂળની મૂળગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તથા કેટલીક લીલ, એનું પણ નામ લખું છું ચોપડીમાંથી, એનાબીના અને નોસ્ટોક નામની લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જમીનની ફળદ્રુપતા વધારી. આ પ્રકારના સૂક્ષ્મ જીવોને જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવાય છે. આ પ્રકારના સૂક્ષ્મ જીવોને જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવાય. ચલો મિત્રો, હવે પર્યાવરણનું શુદ્ધિકરણ એ પણ મેં સમજાવ્યું આગળ, ગટરના પાણી અને આ વિઘટકનું રૂપાંતરણ. જૈવિક કચરો એને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. અહીંયા લખીશું જૈવ વિઘટનીય પદાર્થ જીવાતો, વનસ્પતિના
મૃત કાર્બનિક કચરો, પ્રાણી અવશેષો, મૃત પ્રાણીઓ વગેરેમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક ઘટકમાં ફેરવવાનું કામ સૂક્ષ્મજીવો કેટલાક બેક્ટેરિયા અને ફૂગ જેવા જેને વિઘટકો કહેવાય છે. બેક્ટેરિયા ફૂગ જેવા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે જેને વિઘટકો કહેવાય છે. આથી આ અકાર્બનિક સરળ અકાર્બનિક પર્યાવરણમાં મુક્ત થતા સજીવો દ્વારા તેને ઉપયોગમાં લેવાય છે. આમ આ સૂક્ષ્મજીવો દ્વારા કાર્બનિક જૈવિક કચરો દૂર થાય છે અને પર્યાવરણ શુદ્ધ રહે છે. આમ પર્યાવરણના શુદ્ધિકરણમાં પણ સૂક્ષ્મજીવો અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો, બે લેક્ચરનું કામ રહ્યું છે અને બે લેક્ચરમાં મિત્રો સૂક્ષ્મજીવો મિત્રો તરીકે એ પતી ગયો. શત્રુ તરીકે એટલે કે કયા હાનિકારક છે, સૂક્ષ્મજીવો કયા રોગ થાય એની વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં બધું 2 વાર લખવાનું, વ્યવસ્થિત રીતે મોઢે પણ કરવાનું અને ભણવાનું રોજે રોજ. નેક્સ્ટ લેક્ચરનો વિડિયો હવે એકાદ દિવસમાં મૂકી દઈશું. આવજો.